વધુ એક બ્રિજનો એક ભાગ ધરાશાયી અને ફરી પ્રશાસનની સામે સવાલો ઊભા થયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને કારણે જ બ્રિજ જે છે એ તૂટતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આપણે અત્યારે આણંદ જિલ્લાના અડાસ ગામમાં છે. અડાસ ગામમાં તમે જ્યાં બ્રિજ જોઈ રહ્યા છો, એ બ્રિજ આણંદથી વડોદરાની જે મેઇન રેલવે લાઇન છે એની ઉપર આ બ્રિજ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. લગભગ 1.5 વર્ષ પહેલાથી આ બ્રિજ જે છે એનું કામ શરૂ થયું હતું અને હજી પણ આ કામ જે છે એ ચાલી રહ્યું છે. આ જે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રેલવેની ઉપરથી ત્રીજા સ્પાન પરના જે 3 ગડર જે છે એ એક બે દિવસ પહેલા જ આ ગડર જે છે મૂકવાની કામગીરી કરવામાં આવી હતી અને ગઈકાલે સાંજે આ ઘટના બની છે. 3 ગડર જે છે એ નીચે પડી ગયા છે. મહત્વની બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ગામના લોકો કે અહીંયાથી અવરજવર કરનારા એક પણ લોકો આ ઘટના સ્થળે નહોતા, નહીંતર બહુ મોટી જાનહાનિ થઈ શકી હોત. કારણ કે જે પ્રમાણે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મેઇન લાઇન જે છે, જો એ બાજુનો મેઇન જે રેલવે લાઇન છે એની ઉપરનો ગડર પડ્યો હોત તો ટ્રેન જો એ બાજુથી પસાર થતી હોત તો પણ કેટલી મોટી હોનારત થઈ શકી હોત, તેનો અંદાજો તમે અત્યારના જે દ્રશ્યો છે તે જોતા લગાવી શકો છો. અત્યારે જે પ્રમાણે આ ઘટના બની છે, ગ્રામ લોકોમાં પણ એક રોષ છે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે આ ઘટના બની છે, આ જે અહીંયાના જે સ્થાનિક લોકો છે અવારનવાર આ રસ્તાનો અને આ જગ્યાનો ઉપયોગ કરતા હોય છે, અહીંયાથી અવરજવર કરતા હોય છે. જો આ ઘટના બની હોત તો એમના પણ જાનમાલને નુકસાન થતું, એવી ગ્રામજનોમાં પણ એક રોષ જોવા મળ્યો છે. આપણે ગ્રામજનો સાથે વાત કરીશું કે આ ઘટના ક્યારે બની, કેવી રીતના બની ને તેઓની શું માંગ છે. શું કહેશો, આપનું નામ શું? મેહુલભાઈ પંચાલ જનકભાઈ. શું કહેશો, અત્યારે જે પ્રમાણે આ ઘટના બની ગઈકાલે, કેવી રીતના ઘટના બની? તમે જ્યારે ખબર પડી ત્યારે ક્યાં હતા? હું ઘરે હતો મેડમ, પણ મને જાણ થઈ એટલે હું સાંજે જોવા આવ્યો હતો. લગભગ 6:30 ની 7:30ની આજુબાજુ આ ઘટના બની છે. આ પહેલાં ભાઈ થયેલું છે. આ અમારો રોંગ સાઈડ રસ્તો છે, બરાબર. આ 6 કિલોમીટર જવાનું, 6 કિલોમીટર અમારે પાછું આવવાનું. રોજ આ ડેલી છે. આ 1.5 મહિનાથી કામ ચાલે, હજુ પૂરું થયું નથી. હજુ આ પડી ગયું છે. આ ફરી લંબાવશે કામ, બરાબર છે. હવે આ ભાઈ મરી ગયું હોત તો એનો કોણ જવાબદારી લોત? હવે આ બળી ગયું છે. આ લોકો એવું કે પવનથી પડી ગયા છે બીમ. પવનથી કોઈ દિવસ પડે નહીં. આટલા બધા બીમ પડ્યા છે, કોઈ દિવસ પવનથી પડ્યા નથી. આ પાણી ટાંકી પડી એવી થઈ ગઈ છે. એનું કોણ જવાબદાર લેશે? આ પાણીની ટાંકી જે છે એ કોની છે? અહીંયા રેલવે વિભાગ છે, પંચાયતની છે ટાંકી. પણ ધરતીકંપ જેવું હોય તો જાણાય તો થોડી થાય ને. આજુબાજુ ઘર ધરુજી ગયા છે તો એનો આ ટાંકીનો શું આદરો થાય એનો પછી? અન્ય ગ્રામજન છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને આ ઘટના વિશે તમે શું કહેશો? મારું નામ દેવેન્દ્રસિંહ રાજ છે અને છેલ્લા 2 વર્ષથી લગભગ આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને એમાં તકલીફ અમને એટલી બધી પડી છે. પણ કેમ કે એ વેચવા અમે તૈયાર થયા કે આ બ્રિજ જે બને છે તો એ સુવિધા અમને નહીં અને કાલ ઉઠીને અમારા છોકરાઓને તકલીફ નહીં પડે એમ. અને બીજી વસ્તુ કે અમે આ જે તકલીફ વેઠીએ છીએ એનો આ લોકો ગેરફાયદો ઉઠાવે છે. પહેલું તો અમને સર્વિસ રોડ એમને આપ્યો નથી, બરાબર. અત્યારે અમારે 6 કિલોમીટર ગોર ફરીને જવું પડે ને આવવું પડે છે. એ અમારા રોજિંદા જીવનની વાત છે. હવે એમાં રોંગ સાઈડ જે આવવાનું ને જવાનું, હવે રોંગ સાઈડ આવવા જવા માટે એ તો ખોટો નિયમ છે જ, બરાબર છે. એ ખોટો નિયમ કોણ પરાવે છે? આ રેલવેવાળા, આ બ્રિજવાળા, બરાબર. એ લોકો અમને સર્વિસ રોડ બનાવતા હોય તો અમારા ખોટું ગોર ફરવું પડે નહીં. આ ઘટના બની એના વિશે તમે શું કહેશો? કશું નહીં. એમાં શું છે કે બેકારી, આ ભ્રષ્ટાચાર કહેવાય એક જાતનો. કે આજે આ જે બીજી બધી ગટરો છે એ બધી ઊભી છે અને આ વચ્ચે પડી. મટીરિયલ તો બધા સેમ જ વપરાયેલું છે, બરાબર. તો અમે હવે એવી માગણી કરીશું કે આ જે ઊભી છે ગટરો એનું મટીરિયલ ચેક કરવું જોઈએ. કમ કે કાલે ઉઠીને હજુ તો સાધન અવર જવર થયું જ નથી, બરાબર. તોય આ પડી ગઈ. તો કાલ ઉઠીને ઓમાં જે બીજી વધી છે એ જે ગટરો અવર જવર ચાલુ થશે તો નહીં પડે, એની જવાબદારી કોણ લેશે? મારો એક જ વસ્તુ કે જે કોન્ટ્રાક્ટ છે આ LR પટેલ, બરાબર છે, એના જે એન્જિનિયરો એ લોકો ભ્રષ્ટાચાર કરે જ છે. અમારે ચોખ્ખી વસ્તુ જોવે. અમે એ લોકોને સપોર્ટ કરીએ છીએ. અમને એ લોકોએ સર્વિસ રોડ નથી આપ્યો. અમે આ ખાડાવાળા રસ્તેથી આ ચોમાસામાં ગન્નારા નીચેથી ભર્યો પાણીમાં અમે અવર જવર કરીએ છીએ, બરાબર. તો આ લોકો આવો ભ્રષ્ટાચાર કેમ કરે છે? અમે એ લોકોને સપોર્ટ કરવા તૈયાર છે તો એ લોકો અમને કેમ નથી કરતા? આ અમારા ભવિષ્યની વાત છે. આ 1-2 વર્ષની વાત નથી. હવે આ બ્રિજ બની જશે એટલે અમારા ભવિષ્યની વાત છે. અવર જવર અમારે અહીંથી જ થવાની. અને આ મેન રસ્તો અમારો આ છે ગામનો. અને જે જરૂરી નથી તોય આ લોકો બ્રિજ એટલો બધો લંબાયો છે કે એની માટે ગામના લગભગ 12 થી 15 હજાર વસ્તીને ગોર ફરીને આવવું પડે ને જવું પડે. કારણ કે અમારો મેન રસ્તો આ છે. ખેતીવાડી બધી અમારા ફાટકની વાપા છે, બધાને ફાટકની વાપા બધાને અવર જવર કરવાની છે, બરાબર. ગામમાં તો બધાને શાકભાજી લેવા જવાનું ખાલી, એમને બ્રિજની જરૂર પડવાની નથી.
તો અમારે બ્રિજની ખેડૂતોને જરૂર પડવાની, પશુપાલકોને જરૂર પડવાની છે. તો તમે બ્રિજ આટલો બધો લંબાવશો ને. અમે અમને અરજી કરેલી છે, 2000 માણસોની સહી કરીને આપેલી છે કલેક્ટરમાં. જ્યારે તમે આ બ્રિજ બનવાની જ્યારે વાત હતી ત્યારે કોઈ એવો સમય મર્યાદા નહીં, નક્કી કરી હશે ને કે આટલા સમય સમય મર્યાદા મર્યાદા કોઈ કરી હતી 2 વર્ષની, બરાબર છે, 2 વર્ષની કરેલી છે. પણ એમાં આજે 2 વર્ષ થઈ જ ગયા છે. આજે બીજું ચોમાસું આવશે, એમાં અમને કોઈ સુવિધા મળી નથી. તો અમે કેમ એક્સેપ્ટ કર્યું? આ લોકોને સપોર્ટ એટલા માટે કરીએ છીએ કે અમારા ભવિષ્યની ચિંતા છે. ચોક્કસથી અન્ય ગ્રામજન છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને શું કહેશો આગળ? મારું નામ પૃથ્વીરાજસિંહ છે, અડાસનો રહેવાસી છું અને 1.5-2 વર્ષથી કામ ચાલુ છે. અમારું બીજું ચોમાસું છે. સર્વિસ રોડ અમને મળ્યો જ નથી, રેલવેની આ સાઈડ કે રેલવેની પેલી સાઈડ. ગામમાં પશુપાલકો, સ્કૂલના નાના નાના પુલકાઓથી માંડીને બધા અમારા ગામના 7 નાના નાના પરા આ વિસ્તારમાં આવેલા છે. ત્યાંથી બધા જ સ્કૂલના બાળકો બધા જ આવે છે. હોસ્પિટલથી માંડીને બધે અમારે સર્વિસ રોડ આપવામાં નથી આવ્યો અને છેલ્લા 2 વર્ષથી 1.5 વર્ષથી અમે રોંગ સાઈડ જઈ રહ્યા છે અને 2-3 એક્સિડન્ટ પણ થઈ ગયા. તો આનું જવાબદાર કોઈને. અમે જ્યારે સર્વિસ રોડની માગણી કરવા ગયા તો અમને ધાકધમકી પોલીસની, રેલવે અધિકારીઓની આપી અને પાછા કરે છે. અમારી ગેસની લાઈન, પાણીની લાઈન તૂટી જતા કન્ટિન્યુ 1-1.5 મહિનો રજૂઆત કરવા છતાં કોઈ રિપેરિંગ કામ રેલવે અધિકારીઓએ નથી થવા દીધું. અમને ચરોતર ગેસવાળાએ કહ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, રેલવેવાળા નથી કરવા દે. અમે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, અમારા ગામના વડીલો, અમારા હંસા કુંવરબા રાત બધાને લઈ અને 1000 વ્યક્તિઓની સહી કરી અને પ્રાંત અધિકારીને અરજી આપેલી છે. તે છતાં નિકાલ કોઈ ના થયો અને આ ઘટના બની છે. અહીંયા કશું જાનહાલ નહીં થયો, પણ થવાની શક્યતા ખરી. બીજી ગડરો નહીં પડે, પાછળ ચોમાસું છે, નહીં પડે એની શું ખાતરી? અને રોજ સાંજે 7 વાગ્યા પછી રેલવેના ઘણા સુપરવાઇઝરો અને એન્જિનિયરો વિદેશી દારૂ બનાવટ પીવે છે. અમારા ગામના બધા લોકોને ખબર છે અને અમને ધાક ધમકી આપે છે. એટલે અમે આ ઘટનાને લઈને હવે જ્યારે આ ઘટના બની છે એને લઈને હવે તમારી શું માંગ છે ગ્રામ? અમારી માંગ એક જ છે કે બ્રિજ જે મેન તારાપુર વડોદરા હાઈવે, તારાપુર વાસદ હાઈવે છે, એની 290 મીટર લંબાઈ છે. તો એક સાઈડ બરોબર છે અમારી, તો બીજી સાઈડ 520 મીટરની ઉપર લંબાઈ અમારે જરૂર નથી. ગામમાં 20,000 વ્યક્તિને ઇફેક્ટ થાય છે. પશુપાલકો, બાળકો, રોજંદા જીવન નોકરિયાત વર્ગો બધાને તકલીફ પડી રહી છે છેલ્લા 2 વર્ષથી અને અમારું કોઈ સાંભળતું નથી. એટલે અમે ગાંધી ચિંતા માર્ગ પર જવા હવે આતુર થઈ ગયા છે. હવે સાંજે પબ્લિક બધી ગાડી દૂર થઈ છે. આ લોકોની કોઈ ગેરંટી અમે નહીં લઈએ કે પબ્લિક મારે ખરી બધી, બરોબર. જ્યારે આ ઘટના બની ત્યારે તમે કીધું કે કોઈ નતું જતું. રોજની કેટલી અવર જવર હોય છે આ રસ્તા પર? લગભગ અમારા ગામમાં બધા જ નોકરિયાત વર્ગ અને અત્યારે તો વેકેશન થઈ છે, સ્કૂલના બાળકો નથી આવતા. બાકી સ્કૂલના બાળકો રોજના 1000 સ્કૂલના બાળકો અમારા ગામના 9 પારા છે, સાયકલ લઈ ચાલતા લઈને આવે છે અને અમે બધા જ રોજ નોકરી રોજંદા જીવન છે. અમારી 2-3 કંપનીઓ બહાર છે, અમે ગામના લોકો અહીંયા જ નોકરી કરીએ છીએ. એટલે અમે રોજિંદા જીવન માટે અહીંયા જ 1.5 વર્ષથી સર્વિસ રોડ નથી આલ્યો. એટલે ગાંધી ચિંતા અમે અરજીમાં લખેલું જ છે કે ગાંધી ચિંતા માર્ગ પર જવાના છે અને આ દુર્ઘટના બની છે. જ્યારે આ બ્રિજની કામગીરી શરૂ કરવાની એ તો ગ્રામજનો સાથે પણ ચર્ચા વિચારણા કોઈ કરવામાં નહીં. તલાટી સાહેબ જે અમારા ગામના છે એમની જો નકશો જ નતો, મને વોટ્સઅપ કર્યો તો એમને, એ ગોપાલપુરાનો કર્યો તો, અડાસનો નતો કર્યો. હું જાતે કળેલા આવ્યો છું જઈને અને ઓલરેડી અમે આપેલી છે નકશા હંગાત અરજી. આ લોકો સરકારી સપોર્ટને લીધે ખરું ને એમનું કામકાજ ચાલુ કરી દીધું અને સરકાર કમિશનથી કામ કરાવતી હોય એવું લાગી રહ્યું છે અમને. અને ગુણવત્તા તો ખરાબ છે, તમને દેખાઈ જ આવે છે. અને બીજા પિલ્લર નહીં પડે એની શું ગેરંટી, શું ખાતરી? અમારી એક જ વસ્તુ કે અત્યાર લગી જે બ્રિજનું કામ થયું છે, બરાબર, એની ચોક્કસ ચકાસણી થાય, બરાબર, અને પછી જ આગળ કામ વધે. કારણ કે આ એક વસ્તુ છે કે અમને સેમ મટીરિयल બધા વાપર્યું છે આખા બ્રિજમાં, તો આ પડ્યું છે તો આ કેમ નહીં પડે? ये कल शाम को जो अडास रोड पे आरओबी का इंसिडेंस हुआ है, जो 3 गर्डर गिर के क्षतिग्रस्त हुए हैं, उसमें अच्छी बात ये रही कि रेल ट्रैक से दूर था, रोड से दूर था और किसी की इंजरी नहीं हुई. बट ये बड़ी ही सीरियस इंसिडेंस है जिसको रेल मंत्रालय ने और मुख्यालय ने और डिवीज़न ने बड़ा सीरियसली लिया है. इसलिए इसके लिए बड़ी सीरियस सीनियर लेवल की, हाई लेवल की टेक्निकल कमेटी ऑर्डर की गई है जो इसमें डिटेल इन्वेस्टिगेशन करेगी और इसके ऊपर रिपोर्ट देगी कि क्या गलती हुई है और कैसे ये हुआ है और करेक्टिव एक्शन क्या लेनी है और साथ में जिम्मेदारी किसकी रहेगी और उस पर क्या एक्शन लिया जाएगा. और ये करके आपको हम जरूर बताएंगे. नेचुरल अप्रोच ये रहा है, जब ऐसी घटनाएं होती है तो आप कमेटी बनाते हो, एक्शन लेने की बात करते हो. 1.5 साल पहले 2024 में नवंबर में ऐसी ही घटना वासद में राजूपुरा भी हुई. वहाँ भी एक रेलवे ट्रैक ऐसे ही जो काम चल रहा है. आपने कहा है, मैंने जैसे कहा कि उसकी भी हम चेक कराएंगे उसमें क्या हुआ था
और इससे कोरिलेट करने के लिए हम जो अभी कमेटी बैठ रही है उनको बिल्कुल उसको कोरिलेट करके उस पर भी ध्यान देने के लिए बताएंगे। कौन सा प्रोजेक्ट था, कहाँ पे काम चल रहा था, कितने की लागत से बन रहा था और कौन सी एजेंसी? ये आडास रोड पे आरओबी बन रहा है, स्टेट और रेलवे के बीच में मिलकर करीब 50 करोड़ की लागत से बन रहा है और ये हमारे रेलवे की गतिशक्ति यूनिट है, वो इस कार्य को कर रही है। लग रहा है कि जो क्वालिटी ऑफ वर्क है आपने स्पॉट पे विजिट किया एप्रोप्रिएट नहीं, ये भी हम चेक कराएंगे। हर एस्पेक्ट को चेक करने, इसमें कहा हर एस्पेक्ट को चेक किया जाएगा। क्वालिटी चेक करने की भी बिल्कुल इस्टेब्लिश तरीके हैं, उससे भी क्वालिटी के एस्पेक्ट्स को भी चेक किया जाएगा। सर एक्सपेक्टेड क्वालिटी चेक और ये जो पूरा इन्वेस्टिगेशन कितना टाइम लगेगा? ये जल्दी हो जाना चाहिए, उनको एक टाइम लिमिट तो फिक्स नहीं की होती, बट ये सारे रिपोर्ट्स करेंगे, अगर कुछ इन्वेस्टिगेशन करना है, कुछ टेस्ट करने हैं, वो सारे करके, बट हम बहुत ही जल्द से जल्द करेंगे। आई कैन नॉट टेल यू स्पेसिफिक डेट, बट इसको जैसे मैंने कहा कि बड़े एपेक्स से इसको मॉनिटर किया जा रहा है और बिल्कुल ही देर किए बगैर इसके ऊपर जरूर एक्शन होगा। You should believe that there should be appropriate time. दैट हैज़ टू बी, इट हैज़ टू बी डन विद एन एप्रोप्रिएट टाइम। जैसे मैंने आपको पहले भी कहा था, सबसे इंपॉर्टेंट ये है कि ये जो घटना हुई है इसके लिए जिम्मेदार जो भी है उनके ऊपर रिस्पॉन्सिबिलिटी हो और करेक्टिव एक्शन हो। उतना ही इंपॉर्टेंट है कि करेक्टिव एक्शन हो कि आगे फिर नहीं हो। तो ये बहुत जल्दी होगा। मैंने जैसे आपको पहले ही प्रॉमिस किया था कि जैसे ही इंक्वायरी खत्म होगी आपको बुला के जरूर ब्रीफ किया जाएगा। गांव के लोगों ने ये पूरा कंस्ट्रक्शन चल रहा था तो क्वालिटी के बारे में भी आपको जानकारी थी कि यहाँ जो मटेरियल है वो अच्छा यूज नहीं होता है अकॉर्डिंग टू क्वालिटी। मैं चेक कराता हूँ, चेक करता हूँ, अगर पूछता हूँ। गांव के लोग जी। यहाँ पे जहाँ पे एजेंसी को पूछने जाते हैं, बताने जाते हैं, तो वो पुलिस स्टेशन पहुंच जाते हैं और उनके नाम से जो है वहाँ पे FIR करने के लिए वो एस्पेक्ट जो है मैं अभी हमारे आरपीएफ स्टाफ से देखने को चाहूंगा 2 जरूर। दिन पहले भी जी। प्रांत ऑफिसर को गांव से 2000 लोगों ने साइन करके अच्छा। दिया था, मेमोरेंडम दिया था। अच्छा। क्वालिटी ऑफ वर्क को लेके भी दिया था। तो क्या होगा? चेक करवाता हूँ, उसको भी चेक करवाता हूँ। जब आपने निर्देश में लाया जरूર चेक करवाएंगे। તમે જોઈ શકો છો કે જે આ બ્રિજ જે છે એ છેલ્લા 1.5 વર્ષથી બની રહ્યો હતો। એ ગ્રામજનોને આશા હતી કે આ બ્રિજ બનવાથી તેમનું જે પરિવહન છે એ સરળતાથી થઈ શકશે, એટલા માટે ગ્રામજનો પણ ઉત્સાહમાં હતા કે ચલો આપણા ગામમાં જે છે આ બ્રિજ બની રહ્યો છે। અત્યારે તમે જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે રેલવેનો જે મેઇન લાઇન છે અમદાવાદ વડોદરા વચ્ચેનો જે મેઇન લાઇન છે એની ઉપર જ આ બ્રિજ જે છે છેલ્લા 1.5 વર્ષથી બની રહ્યો છે। તમે જોઈ શકો છો કે હજી તો અહીંયા આ સ્પાન તમે જુઓ ઉપર બી હજી તો આ સ્પાન કાલે જ મુકાયા છે, 1-2 દિવસ પહેલા જ આ સ્પાન મુકાયા છે અને આની આગળના જ એની પહેલા જે સ્પાન જે મુકાયા હશે અને એ જ સ્પાન જે છે પડી ગયા છે। એટલે ગ્રામજનોમાં એક એ પણ જે છે એમનેમાં એક પણ આશંકા છે કે આ ગટર પણ નહીં પડે તેની શું ખાતરી, કારણ કે આની પહેલા જે આ ગટર છે એ પડી ગયા છે તો આ ગટર પડવાની પણ તેઓ શક્યતા જે છે એ વ્યક્ત કરી રહ્યા છે। તમે જે અત્યારે આ જુઓ આ બ્રિજ જે છે જે ગઈકાલે સાંજે 6 થી 7ની વચ્ચે જે આ ઘટના બની છે, આ તમે બ્રિજની જે છે એ જુઓ કેવી રીતના એ આખો વચ્ચેથી આખો નીચેથી પડી ગયો છે અને સાથે જ્યાં સ્પાન મૂક્યા છે ત્યાંથી એ અને સામેની સાઈડના જે છે ત્યાં તમે જો એને નુકસાન પણ થયું છે। જે એની ઉપરના જે સ્પાન હોય એને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે। આ ગટર છે, આ ગટરનો એ ભાગ છે, તમે જુઓ કે આ જે કોન્ક્રીટ છે તમને ક્લિયર દેખાશે। આ જે પડ્યો છે ત્યારબાદ જે આ સળિયા છે એ પણ દેખાઈ રહ્યા છે અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જ્યારે આ કકડભૂસ થઈને પડ્યો હશે ત્યારે કેટલો મોટો અવાજ આવ્યો હશે કે આસપાસના જે રહીશો છે તેઓમાં પણ ભયનો માહોલ પેદા થયો હતો, કારણ કે જે પ્રમાણે આ ઘટના બની હતી। એટલી વસ્તુ રાહતની વાત એ છે કે આ ઘટના બની ત્યારે અહીંયાથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું। જો પસાર થતું હોત તો મોટી જાનહાનિ થતી। સાથે જ આની આગળ જે છે રેલવે લાઇન પસાર થાય છે અને મુખ્ય રેલવે લાઇન છે, જો એ મુખ્ય રેલવે લાઇન પરનો જે સ્પાનની ઉપરના જે ગટર છે એ પડ્યા હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત અને રેલવે જે વ્યવહાર છે વડોદરાથી આણંદ વચ્ચેનો એ પણ ખોરવાત એવી શક્યતા છે એ હાલ જોવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે મેઇન લાઇન જે છે અને ત્યાંથી આ જે મેઇન ટ્રેનો છે એ પસાર થઈ રહી છે અને આ જે સ્પાન મેઇન જે રેલવેની ઉપરનો જે સ્પાન છે જો એ તૂટ્યો હોત તો અને એમાંથી જો આ ટ્રેન પસાર થતી હોત તો કેટલી મોટી ગંભીર દુર્ઘટના બની શકી હોત, એ અત્યારના જે આ દ્રશ્યો છે તે જોતા લાગી રહ્યું છે। અત્યારે જે પ્રમાણે આ ઘટના બની છે ગ્રામજનોમાં એક રોષ છે અને રોષ હોય પણ ખરો, કારણ કે તેઓ અહીંયાથી અવરજવર કરે છે। વેકેશન હતું, બાળકો અહીંયાથી અવરજવર નહોતા કરતા। જો આવી કોઈ ઘટના અહીંયા થઈ હોત તો મોટી હોનારત હતી। આણંદ જિલ્લામાં આની પહેલા જ ગંભીરા
નો જે મહીસાગર નદી પરનો જે બ્રિજ છે એ તૂટ્યો હતો, હજી એ વાતને વર્ષ પણ નથી થયું અને ફરી 1 વર્ષની અંદર જ ફરી આ ઘટના બની છે. એટલે આણંદ જિલ્લાના જે લોકો છે એઓમાં ભયનો માહોલ ચોક્કસથી થાય, કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20થી વધુ લોકોની જે છે જીવ ગયા હતા અને જો આ ઘટનામાં એવું કંઈ થાત તો આમાં પણ મોટી જાનહાનિ થતી. રાહતની વાત છે કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ જે બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય તેવું તેમની આશંકા છે, જેને લઈને ગ્રામજનો જે છે એ આની તટસ્થ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. એક વસ્તુ અહીંયા એ પણ જોવા મળી રહી છે કે કોઈ પણ જાતના પ્રોટેક્શન વગર આ બ્રિજનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે બ્રિજ બનતો હોય છે ત્યારે તેની આજુબાજુ પ્રોટેક્શન કરવામાં આવતું હોય છે કે જેથી આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એની આજુબાજુમાંથી કોઈ પસાર ના થાય. પરંતુ હવે જ્યારે આ ઘટના બની છે ત્યારબાદ તમે જુઓ કે અહીંયા પતરા લગાડીને એક વોલ જે છે એ ઊભી કરવામાં આવી રહી છે કે જેથી કરીને આ જે સાઇટ છે ત્યાં કોઈ અવર જવર ન કરી શકે. જો આ અત્યાર સુધી સારું છે કે કોઈ ઘટના નથી બની, પરંતુ જો આ અહીંયાથી આવી જ રીતના કોઈ પસાર થતું હોત ને કન્સ્ટ્રક્શન સાઇટ પર કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન ન રાખવામાં આવ્યું હોત તો તમે સમજી શકો છો કે કયા પ્રકારની ઘટના બની હોત. હવે ગ્રામજનોની માંગ છે, સાથે જે રેલવેના અધિકારીઓ છે તે પણ અહીંયા આવ્યા છે. તેમનું પણ કહેવું છે કે જે પ્રમાણેની આ ઘટના છે, જે જવાબદારો છે તેમની સામે તપાસ બાદ કાર્યવાહી થશે. ત્યારે હવે કાર્યવાહી કયા પ્રકારની થાય છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.